ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી। પાકિસ્તાની આતંકી વિચારધારાથી પ્રભાવિત શખ્સ ઝડપાયો। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસે રાજ્યમાં મોટી જાનહાનિના ઈરાદે ઘડાયેલ લક્ષિત હત્યાઓના ટાર્ગેટેડ કિલિંગ્સ ભયાનક કાવતરાનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે। ગુપ્ત બાતમીને આધારે એટીએસની ટીમે ઉત્તર પ્રદેશથી ફૈઝાન શેખ નામના લોન વુલ્ફ આતંકીની ધરપકડ કરી છે। સુરક્ષા એજન્સીઓના મતે આ શખ્સ રાજ્યના કેટલાક મહત્વના વ્યક્તિ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવાની પેરવીમાં હતો। ધરપકડ બાદ આરોપીને સઘન પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો છે, જ્યાં તેની અન્ય કડીઓ અને સંપર્કોની તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન એટીએસની ટીમે આરોપી ફૈઝાન શેખ પાસેથી એક આધુનિક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આરોપી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોથી કટ્ટરપંથી વિચારધારાથી ભારે પ્રભાવિત હતો ને સોશિયલ મીડિયાના માધ્યમથી સરહદ પારના આકાઓ સાથે સતત સંપર્કમાં હતો અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જ કટ્ટરપંથી બનાવી એકલા હાથે હુમલો કરવા એટલે કે લોન વુલ્ફ એટેક માટે તૈયાર કરવામાં આવ્યો હતો। તેની પાસેથી મળી આવેલા દસ્તાવેજો ને ડિજિટલ પુરાવો આતંકી સંગઠનો સાથેના તેના સીધા જોડાણને પુષ્ટિ આપે છે। આ ધરપકડ બાદ ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। વિદેશી ધરતી પરથી સંચાલિત આતંકી જૂથો ભારતમાં અસ્થિરતા ફેલાવવા માટે સ્થાનિક યુવાનોને કઈ રીતે ગેરમાર્ગે દોરી રહ્યો છે તે આ ઘટનાથી ફરી એકવાર સાબિત થયું છે। રાજ્યના ગૃહ વિભાગે એટીએસની આ કામગીરીની પ્રશંસા કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં। આગામી દિવસોમાં આ મામલે વધુ કેટલાક ખુલાસાઓ થવાની અને આ જાળમાં સડોવાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવાની શક્યતા વર્તાઈ રહી છે। गुजरात एटीएस कंटिन्यूसली भारत के किसी भी हिस्से में अगर कोई टेरर एक्टिविटी करने का प्रयास करता है तो उसको पकड़ने के प्रयास करती रहती है। इसी सिलसिले में गुजरात एटीएस के डीवाईएसपी श्री हर्ष उपाध्याय को एक इन्फॉर्मेशन मिली कि एक फैजान नाम का बंदा है जो मूल रामपुर यूपी का रहने वाला है और अभी लगभग 3-4 साल से नवसारी में रह रहा है। वो दर्जी के व्यवसाय में शामिल है। ये जो बंदा है ये ऐसे लोगों को आइडेंटिफाई करता है जो उसके हिसाब से पैगंबर के विरुद्ध कुछ बोलते हैं। इन लोगों की इन्फॉर्मेशन कलेक्ट करके बहुत सारे ग्रुप्स में भेजता है, वेपन भी कलेक्ट कर रहा है, इनको मर्डर करने का ये प्लान बनाता रहता है। साथ ही साथ जैश ए मोहम्मद और अलकायदा के बहुत सारे चैनल से जुड़ा हुआ है